પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દશાડા તાલુકા પંચાયતના નવનિયુક્ત હોદ્દેદારોની વરણી બેઠક યોજાઈ। દશાડા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે નબુબહેન નાનુભાઈ ચાવડા, ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ ઠાકોર, કારોબારી ચેરમેન તરીકે દીપકભાઈ કાનજી પટેલ, પક્ષના નેતા તરીકે શંકરભાઈ રબારી, દંડક તરીકે જેહાજીની નિમણૂક કરવામાં આવી। આજરોજ દશાડા વિધાનસભામાં દશાડા તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને હોદ્દેદારોની વરણી અંતર્ગત આયોજિત વિશેષ બેઠકમાં આપણા 60 દશાડા વિધાનસભાના ધારાસભ્ય પી.કે. પરમારે હાજરી આપી। આ બેઠકમાં સત્ય જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી નરેશભાઈ પટેલ, રામાભાઈ ચાવડા સહિત સંગઠનના અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। નવનિયુક્ત તમામ હોદ્દેદારોને ઉજ્જવળ કાર્યકાળ માટે અંતઃકરણપૂર્વક શુભકામના પાઠવું છું અને આશા રાખું છું કે આપ સૌના સહિયારા પ્રયાસોથી દશાડા વિધાનસભામાં વિકાસ કાર્યોની નવી ગતિ મળશે। રિપોર્ટર મિનાઝ મલિક, સુરેન્દ્રનગર। આજ રોજ પાટડી તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ શ્રીનું ફોર્મ ભરાવાનો આજે નિયત સમય હતો। પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડે અને જિલ્લા ભાજપના પ્રમુખશ્રીની અનુમતિથી પ્રદેશ જે મેન્ડેટ આપ્યો છે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે, તે નબુબેન નનુભાઈ ચાવડા વડગામ, એમને પ્રમુખ તરીકે પાર્ટીએ આજે ફોર્મ ભરવાનું મેન્ડેટ આપેલ છે। એવી જ રીતે ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ ઠાકોર, ખારાગોડા સ્ટેશનના તાલુકા પંચાયતના સદસ્ય છે, એમને પાર્ટીએ ઉપપ્રમુખ તરીકે ફોર્મ ભરવાનું આજે કીધેલ છે। એટલે આજે બંને પ્રમુખ અને ઉપપ્રમુખ બંનેના ફોર્મ તાલુકા પંચાયતે ભરેલ છે। પક્ષના નેતા તરીકે ખાસ કરીને શંકરભાઈ રબારી અને દંડક તરીકે જાયાજી ઠાકોરને નિયુક્ત કરેલ છે। કારોબારી ચેરમેન તરીકે દીપકભાઈ કાનજીભાઈ પટેલને પાર્ટીએ નિયુક્ત કરેલ છે। આ પાંચે પાંચ હોદ્દા આજે પ્રદેશ ભાજપની સૂચનાથી જિલ્લા ભાજપના પ્રમુખશ્રીએ પાટડી મેન્ડેટ આપેલ છે આજરોજ, અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીનો આજે ફોર્મ ભરેલ છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।